આમોદ તાલુકાના રોઝા ટંકારિયા પાસે અકસ્માત. અભેઠા ગામના યુવકનું ઘટના સ્થળે જ મોત. અભેઠા ગામનો યુવક ગેસનું કેવાયસી કરવા આમોદ આવતા અકસ્માત નડ્યો. આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ પાસે આજરોજ સવારના 9 કલાકે એક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાગરા તાલુકાના અભેઠા ગામના 42 વર્ષીય વિજય લક્ષ્મણ પરમાર ગેસનું કેવાયસી કરાવવા માટે આમોદ તરફ આવી રહ્યા હતા. ત્યારે સવારે 9 કલાકે રોઝા ટંકારિયા ગામ પાસે વળાંક ઉપર એક કન્ટેનર ટ્રક ચાલક નામે જાહુલ હુસેન જુબેર રહે જલ્લીવાસ જીમાવત મેવાત પૂના હરિયાણા નામના ચાલકે પોતાના કબજામાંની ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી અભેઠા ગામના બાઇક ચાલક વિજય લક્ષ્મણ પરમારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટના સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આમોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવક દહેજની ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી કરતો હતો, જેના પરિવારમાં પત્ની તેમજ એક 15 વર્ષ અને એક 13 વર્ષની 2 બાળકીઓ છે, જેથી અભેઠા ગામમાં શોકનો માહોલ